ડભોઈ નગરમાં વર્ષોથી પાણીની સમસ્યા ઉદ્ભવતી હતી. ભાજપ શાસિત પાલિકામાં પાલિકા પ્રમુખ બિરેન શાહ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અથાગ પ્રયત્નોને પગલે હવે નગરમાં પીવાના પાણીની સમસ્યાનો હલ કરવા હેતુ નવીન પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આજે વધુ અમૃત 2.2 અંતર્ગત વોટર સપ્લાય સ્કીમમાં વૃદ્ધિ અર્થે નગરમાં જનતાનગર વિસ્તારમાં ₹16 કરોડ 25 લાખના ખર્ચે વોટર સોલર સ્કીમ અંતર્ગત સંપ, પાઇપલાઇન, નવી ટાંકી સહિતના કામોનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, વારીગૃહ સમિતિ ચેરમેન દક્ષાબેન રબારી સહિત ચીફ ઓફિસર જયકિશાન તડવી અને પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે ડભોઈ નગરમાં મવડી બાગોળ વિસ્તારમાં જે વર્ષોથી લોકોની સમસ્યા હતી પાણી માટેની, એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અહીંયા આગળ પાણીની ટાંકી, સંપ અને પાઇપલાઇનો માટેની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મવડી બાગોળ વિસ્તારમાં લગભગ ₹2.5 કરોડના ખર્ચે આ કામગીરી થશે અને સંપૂર્ણ દર્ભાવતી નગર એટલે ડભોઈ નગરમાં પાણીના ટાંકીઓ, સંપ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે ₹16 કરોડ 25 લાખ અંદાજે કામગીરી હાથ પર લેવામાં આવી છે. સંપૂર્ણ ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવ્યું છે અમૃત 2 હેઠળ. એટલે કે સરકારે પહેલી વાર ડભોઈ નગરપાલિકાને ₹16 કરોડ 25 લાખ પાણીની સમસ્યા ડભોઈ નગરમાંથી ઉકલે એના માટે ફાળવ્યા છે. આ બધી જ કામગીરી થયા પછી ડભોઈ નગરની ખાસ કરીને બહેનો માટે આ સમસ્યા બહુ ઉદ્ભવે છે અને કાયમ એ લોકો પાણીની બૂમો પાડતા હોય છે, એમાંથી બધાને મુક્તિ મળશે. હું તમામ નગરજનોને અભિનંદન આપું છું. ખાસ કરીને ડભોઈ નગરની બહેનોને અભિનંદન આપીશ કે એમને જે લાગણી ને માંગણી સરકારે મંજૂર રાખી છે અને ₹16 કરોડ 25 લાખ પાણી ડિસ્ટ્રીબ્યુશન માટે નગરપાલિકાને ફાળવ્યા છે. આ અગાઉ પણ નગરપાલિકામાં જે ડ્રેનેજની સમસ્યાઓ છે એના માટે પ્રાઇમરી મંજૂરી ₹44 કરોડની આવી ગઈ છે અને એ પણ સમગ્ર નગર માટે કામગીરી હાથ પર લેવામાં આવશે. એટલે કે લગભગ ₹60 કરોડ ફક્ત પાણી અને ડ્રેનેજ માટે સરકાર તરફથી નગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે. એ કદાચ ડભોઈ માટે પહેલી વાર આટલી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી હશે. એટલે તમામ નગરના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છા. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.